ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ ની અંદર આપણે ચેપ્ટર નંબર 11 એટલે કે બાયોટેકનોલોજી તેના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ ભણવાની શરૂઆત કરી હતી. હવે આ ચેપ્ટર ની અંદર ગયા લેક્ચરમાં તમને ખાલી એટલો કન્સેપ્ટ શીખવાડ્યો કે આખા ચેપ્ટરમાં આપણે રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ ભણવાની છે. અને રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ ભણવા માટે સૌથી પહેલા આપણે આ પદ્ધતિ માટે જરૂરી ઉપકરણોનો અભ્યાસ કરીશું. જેમાં પહેલું ઉપકરણ આપણે ભણવાનું હતું રિસ્ટ્રિક્શન ઉત્સેચક. ઓકે, તો આપણે શરૂઆત કરીએ પહેલા ટોપિકથી. પહેલો ટોપિક છે આપણો રિસ્ટ્રિક્શન ઉત્સેચક. ટોપિક છે આપણો રિસ્ટ્રિક્શન ઉત્સેચક. ઓકે, આપણે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો અભ્યાસ કરવાનો છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એમને પ્રતિબંધક ઉત્સેચક તરીકે પણ ઓળખવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકને પ્રતિબંધક ઉત્સેચક તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા સમજો, ગયા લેક્ચરમાં આપણે જોયું કે રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિમાં આપણે કોઈ એવું સારું લક્ષણ ધરાવતો ઇચ્છિત ડીએનએ પસંદ કરવાનું, એને તોડવાનું, તોડીને એને આપણે વાહકના ડીએનએ સાથે જોડવાનો હતો. આટલી આ પહેલી પ્રોસેસ હતી. તો જે ડીએનએ તોડવો છે એ તોડવા માટે અથવા ડીએનએ કાપવા માટે આપણને ઉત્સેચક જોઈએ. અને એ ઉત્સેચક એટલે કયો? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક. તો આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે થોડું ભણીએ. ઈસવીસન 1963 માં ઈ કોલાઈ બેક્ટેરિયામાં, ઈસવીસન 1963 માં ઈ કોલાઈ બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા, બેક્ટેરિયોફેજ જે છે એ એક પ્રકારના વાયરસ છે. તમે 11મા ધોરણની અંદર બી ભણ્યા છો. પછી ધણી જે આપણે ચેપ્ટર ભણ્યા છઠ્ઠું, બરાબર, એ આનુવંશિકતાના આણ્વીય આધારની અંદર બી બેક્ટેરિયોફેજ આપણે ભણ્યા. બેક્ટેરિયોફેજ એટલે એવા વાયરસ જે બેક્ટેરિયાની અંદર વસવાટ કરતા હોય. ઓકે, તો 1963 માં ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા, બેક્ટેરિયોફેજની વૃદ્ધિને શું કરવા માટે? તો બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે 1963 માં ઈ કોલાઈની અંદર બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા બે ઉત્સેચક બનાવવામાં આવ્યા. બે ઉત્સેચક બનાવવામાં આવ્યા. એકવાર ફરીથી રિપીટ કરીએ. 1963 ની અંદર ઈ કોલાઈમાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા બે ઉત્સેચક બનાવ્યા. જેમાં પ્રથમ ઉત્સેચક, જેમાંનો પ્રથમ ઉત્સેચક જે છે એ ડીએનએ માં, પ્રથમ ઉત્સેચક ડીએનએ માં મિથાઇલ સમૂહ ઉમેરવાનું કામ કરતો હતો. પ્રથમ ઉત્સેચક ડીએનએ માં મિથાઇલ સમૂહ ઉમેરતો હતો. જ્યારે જે બીજો ઉત્સેચક છે, બીજો ઉત્સેચક ડીએનએ ને કાપવાનું કાર્ય કરતો હતો. બીજો ઉત્સેચક ડીએનએ ને કાપવાનું કાર્ય કરતો હતો. તો આ જે બીજો ઉત્સેચક છે, આ બીજા ઉત્સેચકને કે જે ડીએનએ ને ચોક્કસ સ્થાનથી કાપતો હતો, એને રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે ઓળખવામાં આવ્યું. ઓકે, રિસ્ટ્રિક્શન બે પ્રકારના હોય, એક્સો અને એન્ડો. હું તમને આગળ ભણાવી છે વસ્તુ, પણ એ બુકમાં આપણું જે લખી દઈએ કે આ જે બીજો ડીએનએ, જે ડીએનએ આ જે બીજો ઉત્સેચક કે જે ડીએનએ ને કાપવાનું કાર્ય કરતો હતો, એને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામ આપ્યું. શું નામ આપ્યું? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. તો આ રીતે
સૌપ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે નામ આપવામાં આવ્યું કે જે ઉત્સેચક ડીએનએ ને શું કરતો હતો, કાપવાનું કાર્ય કરતો હતો. ફરીથી 1963 ની અંદર ઇકોલાઈ બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજ એટલે કે વાયરસની વૃદ્ધિને અવરોધવા માટે બે ઉત્સેચક બનાવ્યા, જેમાંનો પ્રથમ ઉત્સેચક ડીએનએ માં મિથાઇલ સમૂહ ઉમેરતો હતો અને બીજો ઉત્સેચક ડીએનએ ને કાપવાનું કાર્ય કરતો હતો. આ જે બીજો ઉત્સેચક છે એને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક તરીકે ઓળખાવ્યો. બીજા ઉત્સેચકને આપણે નામ શું આપ્યું? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. હવે આપણે સમજીએ. સૌપ્રથમ HIND2 નામનો રિસ્ટ્રિક્શન ઉત્સેચક અલગીકૃત કરવામાં આવ્યો. સૌપ્રથમ HIND2 રિસ્ટ્રિક્શન ઉત્સેચક અલગીકૃત કરાયો. રિસ્ટ્રિક્શન ઉત્સેચક અલગીકૃત કરવામાં આવ્યો. કયો? HIND2. ઓકે. ત્યારબાદ અત્યાર સુધીમાં 900 થી પણ વધુ રિસ્ટ્રિક્શન ઉત્સેચક 900 થી પણ વધુ રિસ્ટ્રિક્શન ઉત્સેચક બેક્ટેરિયાની 230 જેટલી જાતિમાંથી અલગીકૃત કરવામાં આવેલ છે. અત્યાર સુધી 900 થી પણ વધુ ઉત્સેચક બેક્ટેરિયાની 230 જેટલી જાતિમાંથી અલગીકૃત કરાયેલ છે. ઓકે. તો જો આથી બેઝિક વસ્તુ કે સૌથી પહેલો જે અલગ કરાયેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એનું નામ છે HIND2. અત્યાર સુધીમાં 900 થી પણ વધુ રિસ્ટ્રિક્શન બેક્ટેરિયાની 230 જેટલી જાતિમાંથી અલગીકૃત કરવામાં આવેલા છે. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકના નામ જેમ કે HIND2, HIND3, BAM-H1, SAL1, PST1, PBU1 આ બધા નામ તમારા માટે નવા છે. પણ પ્રશ્ન એ છે કે આ જે ઉત્સેચકના નામ પાડવામાં આવ્યા એ નામ કઈ રીતે પાડવામાં આવ્યા, મતલબ કે ઉત્સેચકનું નામકરણ કઈ રીતે કરવામાં આવે. તો એની પાછળની પદ્ધતિને જુઓ. રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામકરણ. રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એનું નામકરણ કઈ રીતે કરવામાં આવે. ઓકે. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક જ્યારે આપણે નામકરણ કરીએ ત્યારે નામકરણ દરમિયાન રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થાય તેની પ્રજાતિનો પ્રથમ અક્ષર. રિસ્ટ્રિક્શન જે પણ બેક્ટેરિયા પ્રાપ્ત થયો હોય એ બેક્ટેરિયાની પ્રજાતિનો પ્રથમ અક્ષર, ત્યારબાદ તેની જાતિનો અક્ષર અને ત્યારબાદ રોમન અંકમાં ઉત્સેચકનો ક્રમ. હવે આને હું તમને સમજાવું. જેમ કે E. coli RY13 નામના બેક્ટેરિયામાંથી E. coli RY13
બેક્ટેરિયામાંથી ઇકો R1 ઉત્સેચક પ્રાપ્ત થયો છે. ઓકે, ઇકો R1 ઉત્સેચક આપણને શેમાંથી પ્રાપ્ત થયો છે? ઇકોલાઈ RY13. તો પ્રથમ અક્ષર એટલે કે ઇકો, તો એ એની પ્રજાતિમાંથી પ્રાપ્ત થયેલો છે, R એ એની જાતિ, અને આ બેક્ટેરિયામાંથી ઉત્સેચક કયા ક્રમનો મેળવ્યો, કયા નંબરનો? જેમ કે આ બેક્ટેરિયાથી પહેલી વાર આપણે ઉત્સેચક મેળવ્યો તો એને આપણે રોમન અંકમાં 1 લખ્યું. બીજી મતલબ આના સિવાય બીજો કોઈ ઉત્સેચક મેળવતા હોય તો આના પછી જ્યારે મળશે તો ઇકો R2 લખી દઈશું. એના પછી ત્રીજો કોઈ મળતો હોય તો R3 લખી દઈશું. તો કહેવાનો અર્થ એવો છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થાય, રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થાય તે બેક્ટેરિયાની પ્રજાતિનો પ્રથમ અક્ષર, ત્યારબાદ એની જાતિ, અને ત્યારબાદ રોમન અંકની અંદર ઉત્સેચકનો ક્રમ દર્શાવવામાં આવે. સમજો, આ થિયરી આપણને એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી થિયરી છે. આને આપણે ટુકડાઓમાં વહેંચી દઈએ. ટુકડાઓમાં એટલે સમજો, સૌથી પહેલા આપણે એની પ્રસ્તાવના જોઈએ કે ભાઈ આ કઈ રીતે મળ્યો આપણને. હવે એનું નામકરણ આપણે કઈ રીતે કર્યું? આપણો બીજો મુદ્દો થયો. પહેલો મુદ્દો રિસ્ટ્રિક્શન કઈ રીતે મળ્યો, બીજો મુદ્દો આપણે નામકરણ કઈ રીતે કર્યું. હવે ત્રીજો મુદ્દો, રિસ્ટ્રિક્શન ઉત્સેચક શું કરે? ડીએનએ ને કાપે. ઓકે, તો રિસ્ટ્રિક્શન ડીએનએ ને ગમે ત્યાંથી કાપતો નથી. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ ને ચોક્કસ જગ્યાએથી જ કાપે. એ ચોક્કસ જગ્યા એને કહેવામાં આવે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ જગ્યા. એ ચોક્કસ જગ્યાને શું કહેવામાં આવે? રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ઓળખ જગ્યા. તો હવે પેલા એ સમજીએ આપણે ઓળખ જગ્યા. સૌથી પહેલા ઉત્સેચકની પ્રસ્તાવના એટલે કે કઈ રીતે પ્રાપ્ત થયો, પછી એનું નામકરણ, અને હવે આપણે ટોપિક ભણી રહ્યા છે એ છે ઓળખ જગ્યા. તો ઓળખ જગ્યા એટલે શું કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ ને હંમેશા રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ ને હંમેશા ચોક્કસ જગ્યાએથી કાપે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ ને હંમેશા ચોક્કસ જગ્યાએથી કાપે છે. આ ચોક્કસ જગ્યાને કે જ્યાંથી રિસ્ટ્રિક્શન ડીએનએ કાપે, આ ચોક્કસ જગ્યાને ઓળખ જગ્યા તરીકે ઓળખવામાં આવે. બરાબર? આ ચોક્કસ સ્થાન છે કે જ્યાંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શું કરે? કાપે. એ સ્થાનને આપણે શું કહીશું? ઓળખ જગ્યા. બીજું, ઓળખ જગ્યા જે છે કોઈ પણ ડીએનએ ના સ્થાન પર રહેલી ઓળખ જગ્યા 6 થી 8 નાઇટ્રોજન બેઝ ધરાવતી હોય. ડીએનએ માં નાઇટ્રોજન બેઝ હોય કે A ની સામે T હોય, G ની સામે C હોય, આપણે ભણી ગયા હતા. તો ઓળખ જગ્યાની પાસે 6 થી 8 જોડ નાઇટ્રોજન બેઝ હોય. જો કે નવી બુકમાં 6 થી 8 ની જગ્યા પર આપણને હવે 6 બેઝ આપ્યા છે. તો ઓળખ જગ્યા જે છે એ 6 નાઇટ્રોજન બેઝ ધરાવતી હોય. ઓળખ જગ્યા એ 6 નાઇટ્રોજન બેઝ ધરાવતી હોય. એ ટૂંકમાં તમારે એક વસ્તુ સમજી લેવાની કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ ક્યારેય મન ફાવે એવી કોઈ પણ જગ્યા પરથી કાપે નહીં. ચોક્કસ સ્થાન નિશ્ચિત હોય. રિસ્ટ્રિક્શન એ સ્થાનને ઓળખે, ડીએનએ એ શૃંખલાને યાદ કરે અને ત્યાંથી જ એને એ શું કરશે? કાપશે. ઓકે, હવે એને આપણે સમજીએ કઈ રીતે કાપવામાં આવે છે. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ ડીએનએ ની પોલિક્રોમિક શૃંખલાઓને ઓળખે છે. હવે પોલિક્રોમિક શૃંખલા એટલે શું? તો એક તમને એક્ઝામ્પલ આપું કે એક ઉત્સેચક છે આપણો ઇકો R1. આપણી પાસે એક ઉત્સેચક છે ઇકો R1. ઓકે,
હવે આ ઇકો R1 નું ઓળખ સ્થાન એટલે કે આની ઓળખ જગ્યા કઈ આ ડીએનએ ક્યાંથી કાપશે તો જુઓ માન લો કે આપણી પાસે આ કોઈ ડીએનએ છે આ એનો 5' છેડો તો આ એનો 3' છેડો તો એની સામે અહીંયા 3' છેડો આવતો હશે સોરી આ 5' છેડો આ 3' ની સામે કોણ આવશે 5' અને અહીંયા શું થઈ જશે 3' ઓકે હવે તો અહીંયા નાઇટ્રોજન બેઝ નો ક્રમ છે GAATTC ઓકે G ની સામે કોણ આવશે C A ની સામે T A ની સામે T T ની સામે A T ની સામે A અને C ની સામે G તો આ થઈ પોલિન્ડ્રોમિક શૃંખલા આને કઈ શૃંખલા કહેવાય તો આને કહેવામાં આવે ડીએનએ ની ટૂંકી પોલિન્ડ્રોમિક શૃંખલા તો પોલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું તો એને તમે બંને દિશામાં વાંચો તો એક સરખું જ વંચાશે જેમ કે જો અહીંયા 5' થી 3' તરફ હું જોઉં તો GAATTC થાય અને અહીંયા પણ 5' થી 3' તરફ જોઉં તો શું થાય GAATTC બરાબર એટલે કે બંને દિશામાં વાંચવામાં આવે તો નાઇટ્રોજન બેઝ તમને કેવા મળશે સરખા મળશે આ કંઈક પેલું મલયાલમ જેવું થઈ રહ્યું છે જો મલયાલમ તમે અહીંથી વાંચો તો પણ મલયાલમ વંચાય ને અહીંથી વાંચો તો પણ મલયાલમ વંચાય સમજણ પડે એવું ડીએનએ માં હોય કે ડીએનએ જે છે એની અંદર શૃંખલા જે છે એ પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય અને જ્યારે એમના નાઇટ્રોજન બેઝ ને આપણે વાંચીએ છીએ તો એ આપણને સમાન પ્રાપ્ત થાય હવે સમજો કે ઇકો R1 ની આ ઓળખ જગ્યા છે ઇકો R1 હંમેશા કોઈ પણ ડીએનએ કાપવાના હોય તો એ કઈ ઓળખ જગ્યા યાદ રાખે GAATTC ફરીથી GAATTC આ ઓળખ જગ્યા પાસે આવીને જ એ ડીએનએ શું કરે કાપે એ સિવાય કોઈ પણ જગ્યાએથી એ ડીએનએ કાપશે નહીં તો ઇકો R1 ની ઓળખ જગ્યા આપણે ક્લિયર થઈ ગઈ પોલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું એ પણ આપણને ખબર પડી ગઈ હવે રિસ્ટ્રિક્શન કામ કઈ રીતે કરશે બરાબર અને રિસ્ટ્રિક્શન હોય કેટલા પ્રકારના તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ બે પ્રકારના હોય રિસ્ટ્રિક્શન ઉત્સેચક બે પ્રકારના હોય એક હોય રિસ્ટ્રિક્શન એક્સોન્યુક્લિયસ ઉત્સેચક એક હોય રિસ્ટ્રિક્શન એક્સોન્યુક્લિયસ ઉત્સેચક અને બીજા હોય રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક એક આવશે રિસ્ટ્રિક્શન એક્સોન્યુક્લિયસ અને એક આવશે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જો રિસ્ટ્રિક્શન ઉત્સેચક બે પ્રકારના હોય ત્યારે આપણે કયો રિસ્ટ્રિક્શન વાપરીએ એક્સો વાપરીએ કે એન્ડો વાપરીએ એ આપણે જોવાનું છે તો એકવાર ફરીથી પહેલો લેક્ચર જ્યારે આપણે ભણ્યા તો આપણે એવું જોયું હતું કે માન લો કે આ આપણો ઇચ્છિત ડીએનએ છે ઓકે અને આ વાહકનો ડીએનએ છે એટલે કે આ વાહકનો પ્લાઝમિડ છે માન લો કે આપણે આપણા ઇચ્છિત ડીએનએ રિસ્ટ્રિક્શન વડે કાપ્યો તો એને કાપ્યા પછી એને આપણે કોની સાથે જોડે વાહકના ડીએનએ સાથે તો વાહકના ડીએનએ બી આપણે શું કરવો પડશે કાપવો પડશે વાહકના ડીએનએ કાપશો તો આપણો ઇચ્છિત ડીએનએ અહીંયા આવીને વાહકના ડીએનએ સાથે જોડાશે મતલબ એવું નથી કે એકલા ઇચ્છિત ડીએનએ કાપવાનો છે એની સાથે સાથે આપણે વાહકના ડીએનએ ને પણ કાપવાનો છે તો તમે ઇચ્છિત ડીએનએ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કાપો ઇચ્છિત ડીએનએ માટે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વાપરીએ એ જ રિસ્ટ્રિક્શન આપણે કોના માટે વાપરવો પડશે વાહકના ડીએનએ માટે પણ વાપરવો પડશે આ યાદ રાખજો ઇચ્છિત ડીએનએ જે રિસ્ટ્રિક્શન વડે કાપવામાં આવે એ જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે વાહકના ડીએનએ ને પણ કાપવામાં આવે છે આ એક વસ્તુ ક્લિયર થઈ હવે સમજો કે બંનેને કાપવાના છે પાકું છે ઇચ્છિત ડીએનએ બી કાપવાનો છે અને વાહકના ડીએનએ ને બી કાપવાનો છે પણ
ડીએનએ ને કાપવા માટે એક્સોન્યુક્લિયસ વાપરીશું કે એન્ડોન્યુક્લિયસ એ આપણે સમજવાનું છે. ક્લિયર? તો જો અહીંયા આપણે પહેલા હું તમને વાત કરું એક્સોન્યુક્લિયસ. એક્સોન્યુક્લિયસ એક્સોન્યુક્લિયસ જે છે એ ડીએનએ ને હંમેશા છેડા પરથી કાપે. એક્સોન્યુક્લિયસ ડીએનએ ને છેડા પરથી કાપે. અને બીજું એક્સોન્યુક્લિયસ ની અંદર આપણને પુઠ્ઠા છેડા પ્રાપ્ત થાય. એક એક્ઝામ્પલ તમને આપું. માની લો કે આ આપણો ઇચ્છિત ડીએનએ છે. ઓકે, આ ઇચ્છિત ડીએનએ છે અને આ છે વાહકનો ડીએનએ. બરાબર? અહીં લખી દઈએ આપણે GAATTC. હમણાં જોયું છે GAATTC. સેમ વસ્તુ અહીંયા પણ GAATTC. આ ઇકો R1 ની ઓળખ જગ્યા છે. હમણાં અહીંયા આપણે બતાવી. બરાબર? હવે આ છે આપણો ઇચ્છિત ડીએનએ. એની સામે આ છે વાહકનો ડીએનએ. ઇચ્છિત ડીએનએ અને વાહકનો ડીએનએ. તો સૌથી પહેલા આપણે આ બંનેને કાપવાના અને કાપીને પછી એમને શું કરવાના? જોડવાના. હવે એક્સોન્યુક્લિયસ માં શું છે કે હંમેશા છેડા પરથી કાપે. એટલે અહીંથી કાપશે, આપણે અહીંથી કાપશે. સમજ પડી? એટલે આવું કંઈક થઈ રહ્યું છે. જુઓ, આ આપણો ઇચ્છિત ડીએનએ છે, એક એક્ઝામ્પલ છે, અને આ છે વાહકનો ડીએનએ. બંને કપાયા ક્યાંથી? તો બંને કપાઈ ગયા છેડા પરથી. કપાઈ ગયા. હવે આપણા બેને શું કરવાના છે? જોડવાના છે. આ એને તમને એક્ઝામ્પલ આપ્યું. બરાબર? સરળતા ક્યાં પડશે આપણે શોધવાનું છે. અહીંયા એક્સોન્યુક્લિયસ બેને છેડા પરથી કાપ્યા. આપણે છેડા ક્યાં મળ્યા? પુઠ્ઠા છેડા મળ્યા. હવે પુઠ્ઠા છેડાને આપણે જોડવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર? એ જ રીતે આ વાત કરીને તમને એક્સોન્યુક્લિયસ. હવે આ જ રીતે બીજો પ્રકાર આપણી પાસે કયો છે? તો બીજો છે આપણી પાસે એન્ડોન્યુક્લિયસ. હવે એન્ડોન્યુક્લિયસ ને ખાસ ધ્યાનથી જોજો. કયો ઉત્સેચક? એન્ડોન્યુક્લિયસ. એન્ડોન્યુક્લિયસ જે છે એ ડીએનએ ને છેડા પરથી ના કાપે, પણ ડીએનએ ને ચોક્કસ સ્થાનથી કાપે. ચોક્કસ સ્થાનથી કાપે, જેના કારણે આપણને ચીપકુ છેડા મળે. જેના કારણે કયા છેડા મળે? ચીપકુ છેડા. તો એ પણ જોઈ લઈએ. આયો આપણો ઇચ્છિત ડીએનએ. ઓળખ જગ્યા એ છે GAATTC. અગેન GAATTC. બરાબર? અને આ છે વાહકનો ડીએનએ. અહીંયા પણ ઓળખ જગ્યાએ GAATTC. GAATTC. હવે અહીંયા કેવું છે કે જેમ કે એન્ડોન્યુક્લિયસ માં આપણે ઉત્સેચકની વાત કરીએ ત્યારે ઇકો R1. આ ઇકો R1 ની ઓળખ જગ્યા છે. તો ઇકો R1 નો નિયમ છે કે એક ચોક્કસ ઓળખ જગ્યા પરથી જ ડીએનએ કાપશે. અને ચોક્કસ ઓળખ જગ્યા એટલે કઈ? તો ઇકો R1 હંમેશા G અને A ની વચ્ચેથી કાપે. એટલે આને અહીંયાથી કાપવામાં આવશે. જુઓ, આ G અને A ની વચ્ચેથી કટ થશે અને આ પણ G અને A ની વચ્ચેથી કટ થશે. એટલે આટલો ભાગ દૂર થઈ જશે. આટલો ભાગ જે છે એ દૂર થઈ જશે. એઝ ઇટ ઇઝ આ પણ G અને A અને અહીંયા બી G અને A ની વચ્ચે કટ લાગશે. એટલે અહીંયા કેટલો ભાગ દૂર થશે જુઓ તમે. અહીંયાથી આટલો ભાગ દૂર થઈ જશે. સમજ પડી? હું આટલો ભાગ તમને દૂર કરીને બતાવું. જુઓ શાંતિથી. આ G પછી G અને A ની વચ્ચે કટ થયું એટલે A પછીનો બધો ભાગ કયો? ચલો, ક્લિયર? અને અહીંયાથી G ગયો. બરાબર? એટલે અત્યારે આપણો ઇચ્છિત ડીએનએ આપણને આ રીતે દેખાઈ રહ્યો છે.
ઓકે, અને આ બાજુમાં તમે જુઓ તો આ G થી A વચ્ચેનો કટ એટલે અહીંથી બધો ભાગ ગયો આ રહ્યો અને અહીંથી G ગયો. ઓકે, એટલે આપણને આપણો વાહકનો DNA આ રીતે દેખાઈ રહ્યો છે અત્યારે. ક્લિયર? તો તમે જરા ધ્યાનથી જુઓ, આ વાહકના DNA ને હું જો અહીંયા લાવી દઉં તો આ A ક્યાં હશે? આ A આવશે અહીંયા એક્ઝેક્ટલી T ની સામે, બીજો A પણ T ની સામે, એના પછી P ક્યાં આવશે? તો T આવશે A ની સામે, ત્યાર પછી T જે છે એ ક્યાં આવશે? તો T જે અહીંયા આવશે A ની સામે, અને આ CG આખા અહીંયા આવી જવાના. તો પાછો આપણો જે DNA છે એ રેડી થઈ ગયો અને ઇચ્છિત DNA સાથે વાહકનો DNA સરળતાથી જોડાઈ ગયો. આવું કેમ થયું? આવું તમને સરળ ભાષામાં સમજાવું. જ્યારે આપણે ઇચ્છિત DNA ને કાપ્યો, જ્યારે આપણે આપણા ઇચ્છિત DNA ને G અને A ની વચ્ચેથી કાપ્યો તો આપણો DNA એક્ઝેક્ટલી આ રીતનો હતો. ઓકે, અને જ્યારે વાહકના DNA ને કાપ્યો તો વાહકના DNA માં ટુકડો આપણને આ રીતનો મળ્યો. ખબર પડી? મતલબ કે આ ટુકડાનો પૂરક થઈ ગયો. મતલબ આ બંનેના ચીપકુ છેડા હતા. આ કયા છેડા હતા? ચીપકુ છેડા હતા, એકબીજાના પૂરક હતા, એટલે કે એમને તમે સરળતાથી જોડી શકો. સમજણ પડી? બુઠ્ઠા છેડા જે છે, બુઠ્ઠા છેડા સરળતાથી જોડાય નહીં, પણ ચીપકુ છેડા હોય તો એકબીજામાં ફિટ થઈ જાય, એટલે સરળતાથી જોડી શકાય. તો પછી રિસ્ટ્રિક્શન તરીકે એક્સોન્યુક્લિયસ વપરાય કે એન્ડોન્યુક્લિયસ વપરાય? તો બટ ઓબ્વિયસ છે કે રિસ્ટ્રિક્શન તરીકે શું વપરાય? એન્ડોન્યુક્લિયસ. એટલે ટૂંકમાં અહીંયા શરૂઆતમાં એમણે શબ્દ આપ્યો તો એન્ડોન્યુક્લિયસ, કારણ કે રિસ્ટ્રિક્શન તરીકે આપણે એક્સોન્યુક્લિયસ ક્યારે પણ વાપરતા નથી. એમાં બુઠ્ઠા છેડા મળે, બુઠ્ઠા છેડા સરળતાથી જોડાતા નથી. પણ એન્ડોન્યુક્લિયસમાં ચીપકુ છેડા મળે, અને આ ચીપકુ છેડા લિગેઝ ઉત્સેચકની મદદથી, ચીપકુ છેડાને લિગેઝ ઉત્સેચકની મદદથી જોડવામાં આવે છે. ઓકે, તો અહીંયા જગ્યાનો થોડો અભાવ હતો એટલે મેં આ વાળો જે અહીંયા જે DNA દોર્યો તો એવો સેમ નીચે દોર્યો તો અને કાપીને બતાવ્યું, પણ જગ્યાના અભાવના કારણે મારે દૂર કરવું પડ્યું. પણ બુકમાં બી તમને આ વસ્તુ ક્લિયરલી આપી છે કે G અને A ની વચ્ચે કટ થાય અને સામ સામે ચીપકુ છેડા મળે. એટલે એકવાર બુકમાંથી પણ જોઈ લો, કદાચ ખબર ના પડે તો પૂછી શકાય. તો અહીંયા આપણી આ આખી થિયરી પતી ગઈ. કઈ થિયરી પતી ગઈ? રિસ્ટ્રિક્શન ઉત્સેચક બોર્ડની એક્ઝામમાં પૂછાયેલી પણ છે અને આગળ બી પૂછાવાની શક્યતા ખરી. તો થિયરીને ટુકડાઓમાં કન્વર્ટ કરો. મતલબ પહેલા પ્રસ્તાવના કે ભાઈ કઈ રીતે મળ્યો, પછી એનું નામકરણ કર્યા પછી એની ઓળખ જગ્યા, પછી ઓળખ જગ્યા વિશે ટૂંકી માહિતી આપી દીધી આપણે, અને એના પછી એના પ્રકારો, અને પ્રકાર પછી એ કામ કેવી રીતે કરે. આટલી વસ્તુ ક્લિયર કરીએ એટલે આપણો રિસ્ટ્રિક્શન પૂરો થઈ જાય. એકવાર ફરીથી આપણે જોઈ લઈએ. રિસ્ટ્રિક્શન ઉત્સેચક 1963 માં ઈ કોલાઈ બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા માટે 1963 માં ઈ કોલાઈ બેક્ટેરિયામાં બેક્ટેરિયોફેજની વૃદ્ધિને અવરોધવા બે ઉત્સેચક આપણે બનાયા. જેમાંનો પહેલો ઉત્સેચક DNA માં મિથાઇલ સમૂહ ઉમેરતો હતો, બીજો DNA કાપવાનું કાર્ય કરતો હતો. આજે બીજા નંબરનો DNA છે એને આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે ઓળખાયો. ઓકે, સૌથી પહેલો અલગ કરવામાં આવેલો રિસ્ટ્રિક્શન ઉત્સેચક હતો, તો સૌથી પહેલો અલગ કરવામાં આવેલ રિસ્ટ્રિક્શન ઉત્સેચક હતો હિંગ 2. ત્યારબાદ 900 થી પણ વધુ રિસ્ટ્રિક્શન બેક્ટેરિયાની 230 જેટલી જાતિમાંથી આપણે મેળવ્યા. હવે રિસ્ટ્રિક્શનનું નામકરણ કે થાય તો રિસ્ટ્રિક્શન જે બેક્ટેરિયામાંથી મળ્યો હોય એની પ્રજાતિનો પ્રથમ અક્ષર, ત્યાર પછી એની જાતિનો અક્ષર, અને ત્યાર પછી ઉત્સેચકનો ક્રમ રોમન અંકમાં દર્શાવવામાં આવે. ત્યાર પછી આપણે જોઈ હતી ઓળખ જગ્યા. તો ઓળખ જગ્યામાં આપણે શું જોયું કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક DNA ને હંમેશા ચોક્કસ જગ્યાએ કાપે છે. આ ચોક્કસ જગ્યાને આપણે શું કહીએ છીએ? ઓળખ જગ્યા. જે કેટલા બેઝ ધરાવતી હોય? 6 નાઇટ્રોજન બેઝ ધરાવતી હોય. એનું એક્ઝામ્પલ માટે મેં તમને ઇકો R1 ની ઓળખ જગ્યા બતાવી. કઈ હતી એ? GAATTC. થઈ ગયા 6 જોડ નાઇટ્રોજન બેઝ. આ બાજુમાં બી વાંચો તો GAATTC. ટૂંકમાં DNA પ્રતિ સમાંતર હોય.
જ્યારે આપણે એને વિરુદ્ધ દિશાથી વાંચીએ તો વંચાણ આપણું કેવું થાય સરખું. અહીંથી હું વાંચું 5 ડેશ થી 3 ડેશ તો પણ GAATTC થાય, અને અહીંયાથી 5 ડેશ થી 3 ડેશ વાંચું તો પણ GAATTC થાય. ઓકે, તો આ શૃંખલા કે જે પ્રતિ સમાંતર છે અને બંને બાજુથી વાંચતા સમાન દેખાય આવી શૃંખલાને આપણે પોલિનક્રોમિક શૃંખલા પણ કહીએ છીએ. આવી શૃંખલાને આપણે શું કહીએ છીએ? પોલિનક્રોમિક શૃંખલા. ત્યાર પછી જોઈએ આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એના બે પ્રકાર પડે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકના કેટલા પ્રકાર પડે? તો બે પ્રકાર પડે. કયા કયા? એક્સોન્યુક્લિયસ અને એન્ડોન્યુક્લિયસ. એક્સોન્યુક્લિયસ ડીએનએ ને હંમેશા છેડા પરથી કાપે એટલે પુઠ્ઠા છેડા મળે, સરળતાથી જોડાય નહીં. પણ એન્ડોન્યુક્લિયસ એને ચોક્કસ સ્થાનથી કાપે એટલે એકબીજા માટે ચીપકુ છેડા મળે, જે સરળતાથી લિગેઝ ઉત્સેચકની મદદથી જોડે જાય. આ નામ યાદ રાખજો. લિગેઝ ઉત્સેચકની મદદથી એ સરળતાથી ચીપકુ છેડા જોડાઈ જાય. માટે આપણે રિસ્ટ્રિક્શન તરીકે હંમેશા એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક વાપરીએ છીએ. એન્ડોન્યુક્લિયસનો આપણે હંમેશા ઉપયોગ કરીએ છીએ. આપણે એક્સોન્યુક્લિયસ જે છે એને ક્યારેય બી રિસ્ટ્રિક્શન તરીકે ઉપયોગમાં લેતા નથી. મતલબ કે રીકોમ્બિનન્ટ ડીએનએ પદ્ધતિ જે છે એમાં આપણે ક્યારેય પણ એક્સોન્યુક્લિયસનો ઉપયોગ કરતા નથી. આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આની સાથે આ ચેપ્ટરની પહેલી મોસ્ટ આઈએમપી થિયરી પૂરી થઈ. રિસ્ટ્રિક્શન ઉત્સેચક ચેપ્ટર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી થિયરી આવડતી હશે તો આગળ બીજી થિયરી આવડશે. માટે કમ્પ્લીટ તૈયાર કરવાની છે. હવે જો રિસ્ટ્રિક્શનની મદદથી આપણે ડીએનએ જે આપણો ઇચ્છિત ડીએનએ ના ટુકડા કરે. હવે ટુકડા કર્યા પછી એ ટુકડાઓને ઓળખીને અલગ કરવાના છે. તો એ ટુકડાઓને અલગ કરવા માટે આપણને એક થિયરી બુકમાં આપી છે ઇલેક્ટ્રોફોરેસિસ. નામ આપ્યું છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. તો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મતલબ કે ટુકડાઓને કઈ રીતે અલગ કરવાના, તો એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. જે બાળકોને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લેવા માટે તે ટાઈમ આપી રહ્યો છું. એકવાર આખો સ્ક્રીનશોટ લઈ લો, લખવામાં અને સમજવામાં કઈ તકલીફ પડે નહીં. ઓકે, તો તમારે આ ક્લિયર થઈ ગયું હશે. સ્ક્રીનશોટ બી લેવી ગયો હશે. એકવાર ફરીથી મોસ્ટ આઈએમપી થિયરી વાંચવાની 100% તૈયાર કરવાની. ના ખબર પડે એની ટાઈમ પૂછી લો તમે, ત્યારે કોઈ વાંધો નહીં. બરાબર છે? તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, પર્સનલ WhatsApp મેસેજ કરીને પૂછી લો. પણ થિયરી આવડવી જોઈએ. ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ થિયરીનો અભ્યાસ કરીશું.